બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર ઝડપાયો। સંચાલક મહિલા સહિત 3ની ધરપકડ। દેહ વ્યાપાર માટે સુરતથી મહિલાઓને લવાતી હતી। બોટાદ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં પાંજરાપોળ સામે આવેલા બજરંગ ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહ વ્યાપારનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસના માલિક લાલજીભાઈ ચૌહાણ, સંચાલક ઘનશ્યામભાઈ અને દલાલ દિવેશભાઈની ધરપકડ કરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે દલાલ દિવેશભાઈ સુરતથી મહિલાઓને લાવીને આ ગેસ્ટ હાઉસમાં દેહ વ્યાપાર કરાવતો હતો। એસઓજી પીઆઈ જાડેજા અને તેમની ટીમે છાપો મારીને ભોગ બનનાર મહિલાને મુક્ત કરાવી છે। એસઓજીને મળેલી બાતમીના આધારે તપાસ કરતા એક મહિલા સહિત 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી। પોલીસે આ પ્રકરણમાં 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। બોટાદ જિલ્લા સ્પેશિયલ ગ્રુપ ઓફ પોલીસના પીઆઈ જાડેજાની દેખરેખ હેઠળ રેડ કરવામાં આવી। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે બોટાદ શહેરમાં દિવસે ને દિવસે દેહ વ્યાપારના હાટડા વધતા જાય છે। આ કાર્યવાહીથી વિસ્તારમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં ગઈકાલ સાંજે એક ગેસ્ટ હાઉસમાં રેડ હતી। શું છે એની વિગત? ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ દ્વારા બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર દેહ વેપારને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે અને આવા સામાજિક દૂષણને રોકવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ, તેમજ એક ઝુંબેશ ચલાવવામાં આવેલ। જે અન્વયે બોટાદ ડિવિઝનના ડીવાયએસપી શ્રી મહર્ષિ રાવલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અમારી બોટાદ જિલ્લાની એસઓજી ટીમના એએસઆઈ શ્રી જયેશભાઈ ગબરુભાઈ દાદલને ખાનગીરાએ એક બાતમી હકીકત મળેલ હતી કે બોટાદ ટાઉન વિસ્તારમાં પાંજરાપોળ રોડ ઉપર આવેલા બજરંગ ગેસ્ટ હાઉસમાં એક લાલજી ચૌહાણ કરીને એક વ્યક્તિ છે તે આ પ્રકારના ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ ચલાવતો હોય, જેથી રેડ કરવા માટે એક ડમી ગ્રાહકને તૈયાર કરેલ અને અમારી એસઓજીની ટીમ સાથે સદરુ જગ્યાએ જઈ અને રેડ કરતા એ જગ્યાએથી કુલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે। જે 3 આરોપીઓમાં એક લાલજીભાઈ ઉર્ફે વિપુલભાઈ ગોવિંદભાઈ ચૌહાણ જે આ ગેસ્ટ હાઉસના માલિક છે, બીજા ઘનશ્યામભાઈ હિંમતભાઈ લોલાણિયા જે આ ગેસ્ટ હાઉસનો મેનેજર છે, અને ત્રીજા દિવ્યાંગભાઈ ભાસ્કરભાઈ પટેલ જે દલાલ છે, જે બહારથી મહિલાઓને લાવતો હતો। અને એક મહિલા જે છે ભોગ બનનાર એને મુક્ત કરવામાં આવેલ છે અને 3 આરોપીઓ વિરુદ્ધમાં ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।